હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો તમે હોટ ચોકલેટ તો ઘણી જ પીધી હશે, પણ આ પિસ્તાચીઓ હોટ ચોકલેટ તમે ક્યારેય નહીં પીધી હશે તો જરૂર ને જરૂર તમારા ઘરે ટ્રાય કરજો. તો તેના માટે કઈ સામગ્રી જોઈશે તમે જોઈ લો. ગરમ પાણી, પિસ્તા, બદામ અને ખજૂર. તેને ગરમ પાણીથી 5 થી 7 મિનિટ પલાળી લેવાના છે. તમે ઈચ્છા હોય તો તમે એને દૂધમાં બી પલાળી શકો છો. તો ફ્રેન્ડ્સ, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ બદામની છાલ કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં બદામની છાલ કાઢી લીધી છે. હવે તેને પેસ્ટ બનાવી લઈશું તેની. તો ફ્રેન્ડ્સ, એક પેન લઈ લેવાની છે અને તેમાં દૂધ નાખી દઈશું. ત્યારબાદ તેમાં આ પેસ્ટ નાખી દઈશું. ત્યારબાદ તેમાં વ્હાઈટ ચોકલેટ નાખીશું. ત્યારબાદ તેમાં એક હુંફાળ આવી જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી છે. તમારા બાળકોને તમે પીવડાવી શકો છો. આમાં કોઈ પણ જાતની ખાંડ નથી. આ ખૂબ જ હેલ્ધી છે, જે તમારા બાળકોને આનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. એટલે તમે આ જરૂર ને જરૂર ટ્રાય કરજો. આ થોડું ઘટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે હોટ પિસ્તાચીઓ ચોકલેટ. વિન્ટર સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ, તો આને ગરમા ગરમ જ સર્વ કરજો. Stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace. Each shadow finds its quiet space. In the flow of light, a tender trace binds the soul